7 વર્ષ 2500 કરતાં વધુ દિવસો અને પાકિસ્તાનની એ અંધારી કોઠડી મધ્યપ્રદેશના બાલાઘાટનો પ્રસન્નજીત રંગારી આખરે વતનની ધરતી પર પરત તો ફર્યો છે, પણ તેની સાથે પાકિસ્તાની જેલની એવી યાદો લઈને આવ્યો છે જે સાંભળીને કાળજું કાપી ઉઠશે। 2015માં લાપતા થયેલો આ તેજસ્વી યુવાન આજે માનસિક રીતે ભાંગી પડ્યો છે। બી ફાર્મ જેવી ઉચ્ચ ડિગ્રી મેળવનાર પ્રસન્નજીત નોકરી ન મળતા ડિપ્રેશનમાં આવ્યો અને માનસિક સંતુલન ગુમાવી બેઠો। ભટકતા ભટકતા તે પાકિસ્તાન પહોંચી ગયો, જ્યાં તેને કેદ કરી લેવાયો। પ્રસન્નજીતના શબ્દોમાં કહીએ તો ત્યાં સવારે 7 વાગે ઉઠાડીને 4 રોટલી આપી મજૂરી કરાવાતી હતી। જેલના પાંદડા વીણવા અને સફાઈના કામોમાં તેને જોતરી દેવાયો હતો। જે યુવાન વૈજ્ઞાનિક બનવાના સપના જોતો હતો તે પાકિસ્તાનની જેલમાં કચરો સાફ કરતો રહ્યો। જ્યારે આખા પરિવારે તેને મૃત માની લીધો હતો ત્યારે 2021માં ખબર પડી કે પ્રસન્નજીત પાકિસ્તાનની જેલમાં જીવતો છે। બહેન સંઘમિત્રાએ ભાઈને છોડાવવા એડી ચોટીનું જોર લગાવ્યું। નેતાઓ અને ઓફિસોના ધક્કા ખાધા બાદ આખરે હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ કપિલ ફૂલેની મદદથી માનવ અધિકાર આયોગમાં અરજી થઈ અને 2 વર્ષના લાંબા કાયદાકીય જંગ બાદ પ્રસન્નજીત આઝાદ થયો। मेरा भाई 7 सालों से पाकिस्तान की जेल में बंद था, अभी घर आया है तो बहुत अच्छा लग रहा है। खुशी हो रही है कि कोई तो पाकिस्तान से वापस आए हैं करके। किस तरह से संघर्ष रहा? संघर्ष बहुत रहा, कभी ये कार्यालय कभी वो कार्यालय, कभी ये नेता कभी वो नेता, कभी किसी वकील के पास जाना, पूरा दिन उनके पास में मदद के लिए इंतजार करना। बहुत संघर्ष करना पड़ा मुझे 4 सालों तक। रक्षाबंधन में वहाँ पे चिट्ठी नहीं पहुंची। अभी स्थिति पूरी तरह से ठीक नहीं है, पुरानी यादें भूल चुका है। ભાઈ ઘરે તો આવ્યો છે, પણ તેની માનસિક સ્થિતિ અત્યંત કથળેલી છે। પિતાની આર્થિક સ્થિતિ સારી નથી, ખેતર વેચીને ભણાવ્યો હતો, પણ આજે પુત્ર બીમાર હાલતમાં છે। બહેને સરકાર પાસે આજીજી કરી છે કે પ્રસન્નજીતની સારવારમાં મદદ કરવામાં આવે। તે હવે ભણવા નથી માંગતો, પણ માનસિક રીતે સ્વસ્થ થઈને નોકરી કરવા માંગે છે। શું સરકાર આ પીડિત પરિવારનો હાથ પકડશે?